શહેરના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં રિંગ રોડ પર આવેલા ચામુંડા હોટલ પાસે નજીવી બાબતની બોલાચાલીમાં 4 ઈસમો એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો, જેમાં પરિવારના 5 થી 6 સભ્યોને ઢોર માર મારવા સાથે 2 મિત્રોને ચપ્પુના ઘા મારી હત્યાની કોશિશ કરી હતી, જેથી આખરે ભોગ બનનારને આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 હુમલાખોરો સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। શહેરના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં રિંગ રોડ પર આવેલા ચામુંડા હોટલ પાસે નજીવી બાબતની બોલાચાલીમાં 4 ઈસમો એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પરિવારના 5 થી 6 સભ્યોને ઢોર માર મારવા સાથે 2 મિત્રોને ચપ્પુના ઘા મારી હત્યાની કોશિશ કરી હતી, જેથી આખરે ભોગ બનનારે આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 હુમલાખોર સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ 4 યુવકોએ 3 યુવકો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે। પોલીસે 4ની ધરપકડ કરી છે। પોલીસ મથકમાં મનોજ ઉર્ફે મનિયો, ચીરો, અક્ષય ઉર્ફે આદિ, વૈભવ કુલે અને પ્રણવ સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાઈ હતી। હુમલાખોરોએ પણ સામી ફરિયાદ નોંધાવી ચપ્પુથી જીવલેણ હુમલો કરનારા પૈકી ડિંડોલી ખરવાસા રોડ પર પ્રિયંકા ટાઉનશીપમાં રહેતા મનોજ ઉર્ફે મનિયો, રાજેન્દ્ર પાટીલ ખટોદરા પોલીસ મથકમાં રાકેશ ઉર્ફે બાલા અને અન્ય 2 અજાણ્યા ઈસમો સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે, જેમાં પણ તેઓ કિન્નરો સાથેના ઝઘડાનો ઉલ્લેખ કરી ફરિયાદી આપતા જણાવ્યું હતું કે રાકેશ એકદમ ઉશ્કેરાઈ જઈ તેની સાથે ઝઘડો કરી એલફેલ ગાળો આપી હતી અને બાદમાં તેમણે મારામારીની શરૂઆત કરી હતી। રાકેશ તથા તેની સાથેના 2 મિત્રોએ 4 યુવકો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ અને તેઓએ લખાવતા પોલીસે મારામારીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।